અમદાવાદમાં ભારતીય વિચાર મંચ દ્વારા આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર 4 દિવસીય વ્યાખ્યાનમાળા પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્યમંત્રી રીવાબા જાડેજા તેમજ સાહિત્ય જગતથી તુષાર શુક્લ જેવા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિચાર મંચ દ્વારા જે આ કાર્યક્રમ યોજાયો છે, સંઘના 100 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે અહીંયા ભારતીય વિચાર મંચે પ્રદર્શની દ્વારા સંઘનું કાર્ય અને સંઘની અંદર જે મહાનુભાવોએ કન્ટ્રીબ્યુશન આપ્યું છે, અભિપ્રાયો આપ્યા છે, એને સમાજ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. અને વિચાર મંચના માધ્યમથી અહીંયા દરેક દિવસે પ્રબુદ્ધ નાગરિકોને સંઘનો સંદેશો પહોંચાડવાનું કામ કર્યું છે, જે અદ્ભુત છે. અને આ કાર્ય ભારતીય વિચાર મંચ દ્વારા યુવાનો સુધી, નાગરિકો સુધી પહોંચાડવાનું જે કામ છે એ ખરેખર આપણા સૌએ ગૌરવ લેવા જેવું છે. સનાતન ધર્મ અને ભારત વર્ષને જેનું ગૌરવ થાય અને આપણા ઇતિહાસમાં આપણે ભાવિ પેઢીને જોડી અને જે ઉદ્દેશ્યથી આગળ વધી રહ્યા છીએ એમાં ભારતીને ગૌરવ અપાવવા માટે એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એમનું જ્યારે શતાબ્દી વર્ષ શરૂ હોય ત્યારે આ સંયુક્ત ઉપક્રમે ખૂબ સરસ એક બૃહદ કાર્યક્રમ અને 4 દિવસની વ્યાખ્યાનમાલા સાથે સાથે પ્રદર્શની, મલ્ટીમીડિયા શો અને પરમ આદરણીય, પરમ પૂજનીય હેડગેવાલજીથી લઈ અને એવા જ પરમ આદરણીય મોહન ભાગવતજી સુધીની આખી જે માળા છે એમની જીવની અને એમના જીવન ઉદ્દેશ્યોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે એક શરૂઆત, એમનો ઉદ્દેશ અને જે રીતના અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ એ પ્રણાલિકાને, પરંપરાને, પ્રતિષ્ઠાને આગળ વધારવા માટે ખૂબ સરસ કર્ણાવતી મહાનગરમાં આ એક ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી. એ બદલ હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું.